અને હવે વિગતવાર વરસાદી સમાચાર પર નજર કરીશું। રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે, તેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે, સૌરાષ્ટ્રના જૂનાગઢમાં ભારે મેઘ ખાંગા થયા છે। જી હા, જૂનાગઢમાં ધોધમાર વરસાદ આફતનો વરસાદ સાબિત થઈ રહ્યો છે। ધોધમાર વરસાદે જૂનાગઢવાસીઓની મુશ્કેલીઓ વધારી છે। માણાવદરમાં 8 કલાકમાં 12 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે। મેંદરડામાં પણ 8 કલાકમાં 9 ઇંચ વરસાદ પડ્યો છે, જેના કારણે પારાવાર મુશ્કેલી સહન કરવાનો વારો જૂનાગઢ ફરી એકવાર આવ્યો છે। ધોધમાર વરસાદે જૂનાગઢવાસીઓની મુશ્કેલીઓ વધારી છે। 8 કલાકમાં 12 ઇંચ વરસાદ માણાવદરમાં નોંધાયો છે। જાણે કે ભારે મેઘ ખાંગા થયા હોય તે પ્રકારની પરિસ્થિતિ જૂનાગઢમાં હાલ તો સામે આવી છે। તો જૂનાગઢમાં ભારે વરસાદને પગલે સાવચેતી રાખવા માટે સૂચન કરવામાં આવ્યું છે। કલેક્ટરે લોકોને સાવચેત રહેવા માટે સૂચના આપી। ભારે વરસાદની સ્થિતિમાં નદીના પટમાં અવરજવર ન કરવા માટે સૂચના અપાઈ છે। નદી નાળામાં નહાવા ન જવા માટે સૂચન કરવામાં આવ્યું છે। વરસાદના કારણે 6 જેટલા રસ્તા બંધ કરવામાં આવ્યા। સમેગા કોડવેવ રસ્તા પર સમેગા તળાવનું પાણી ભરાયેલું હોવાથી હાલ આ રસ્તો બંધ કરાયો છે। કોયલાના કોઠડી રસ્તા પર ઓજત નદીનું પાણી આવતા હાલ આ રસ્તો પણ બંધ કરવામાં આવ્યો। બોડકા પીપલાણા રોડ પર ઓજત નદીનું પાણી ફરી વળતા હાલ આ રસ્તો પણ બંધ કરવામાં આવ્યો છે। અવર જવર ન કરવા માટે વિનંતી કરવામાં આવી। લીંબુડા માણાવદરનો રસ્તો હાલ બંધ છે, સાથે સાથે ભિંડોરા માણાવદરનો રસ્તો પણ હાલ બંધ હાલતમાં છે। નાકરા ખખાવી રોડ પર બંધ કરવામાં આવ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અશોક જોડાઈ ગયા છે ફોન લાઈન પર। અશોક, ભારે મેઘ ખાંગા થયા હોય તે પ્રકારની પરિસ્થિતિ જૂનાગઢમાં, અનેક રસ્તા બંધ કરવામાં આવ્યા છે। કલેક્ટર દ્વારા શું કઈ સૂચન કરવામાં આવ્યા? જી નિધિ, ચોક્કસથી જણાવી દઉં તો જૂનાગઢ જિલ્લામાં ગત મોડી રાત્રિથી વરસાદી માહોલ સર્જાયો છે। જૂનાગઢ જિલ્લાના બાટવાનો ખારો ડેમ છે તે ઓવરફ્લો થયો છે। બાટવા ખારા ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેમાં માણાવદર પંથકમાં ભારે વરસાદના કારણે ડેમો છલકાયા છે। ચોમાસાની શરૂઆતમાં જ ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। નીચાણવાળા ગામોને આપવામાં આવ્યું છે એલર્ટ। જો વાત કરવામાં આવે તો કલેક્ટર દ્વારા ભારે વરસાદના કારણે નીચે મુજબના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે। લીંબુડાથી માણાવદર જતો હાલ રસ્તો બંધ કરવામાં આવ્યો છે। ભિંડોરાથી માણાવદર જતો રસ્તો હાલ બંધ કરવામાં આવ્યો છે। નાકરા અને ખખાવી રોડ પણ હાલ પૂરતો બંધ કરવામાં આવ્યો છે। જો વાત કરવામાં આવે તો ડેમોના નીચાણવાળા વિસ્તારોમાં તંત્ર દ્વારા પણ સૂચનાઓ આપવામાં આવી છે। જી નિધિ, બિલકુલથી આભાર પૂરી માહિતી માટે। જૂનાગઢમાં જંગલ અને ગિરનાર વિસ્તારમાં પણ મેઘમહેર યથાવત જોવા મળી રહી છે। મેઘો જાણે કે મન મૂકીને વરસતો હોય તે પ્રકારના દ્રશ્યો, અને તેના કારણે પ્રકૃતિ સજીવન થઈ છે। ઝરણા અને દામોદર કુંડના રમણીય દ્રશ્યો સામે આવ્યા છે। નરસિંહ તળાવ નવા નીરની આવકથી છલકાઈ ઉઠ્યું છે। કુદરત જાણે કે સોળે કળાએ ખીલી ઉઠી હોય તે પ્રકારના નયનરમ્ય દ્રશ્યો હાલ તો ગિરનાર અને આસપાસના પર્વતીય વિસ્તારોમાંથી સામે આવી રહ્યા છે। અને આ દ્રશ્યો જોવા માટે સ્થાનિકો સાથે સાથે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ ત્યાં પહોંચી રહ્યા છે। તો આપ જુઓ, વરસાદી પાણી મેઘમહેરના કારણે કઈ રીતે અહીંયા ઝરણા ફરી એકવાર જીવંત થયા છે। જેટલી પણ સ્થાનિક નાની મોટી નદીઓ છે તેમાં નવા નીરની આવક નોંધાઈ છે, અને નવા નીરના કારણે અહીંયા ખડખડતા વહેતા આ પાણી લોકોમાં ખુશી અને આ નજારાને વધારે આહલાદક બનાવવામાં મદદરૂપ થઈ રહ્યા છે। બે અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। એક તરફ નરસિંહ તળાવ દામોદર કુંડના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, એક તરફ સ્થાનિક નદી કઈ રીતે અહીંયા વરસાદી પાણીના કારણે ફરી એકવાર જીવંત થઈ છે। સાથે સાથે આસપાસ રહેલી લીલોતરી પણ અહીંયા પ્રકૃતિમાં 4 ચાંદ લગાવી રહી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ઝી24 કલાકની સ્ક્રીન પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ગિરનાર પર્વતમાળાના જૂનાગઢના દ્રશ્યો છે, જ્યાં વરસાદના કારણે મેઘમહેરના કારણે કુદરત સોળે કળાએ ખીલી ઉઠી છે। જૂનાગઢ જિલ્લામાં અવિરત વરસાદના કારણે નદીમાં નવા નીરની આવક થઈ છે। ઉપરવાસમાં ભારે વરસાદથી મેઘલ નદીમાં પૂર આવ્યું। મેઘલ નદીમાં પૂર આવતા સિદ્ધેશ્વર મંદિરમાં પાણી ફરી વળ્યા છે। મંદિરમાં આવેલું 6 ફૂટનું શિવલિંગ પણ જળમગ્ન થઈ ગયું છે। માળિયા હાટીનામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। નીચાણવાળા ગામોને હાલ તો એલર્ટ કરી દેવામાં આવ્યા છે। આજરોજ સવારના 7 વાગ્યે મેઘલ નદીમાં પણ નવા નીર આવ્યા છે, જેથી ગામ લોકોમાં ખૂબ ખુશીની લહેર દોડી ઉઠી છે। સાથે સાથે મેઘલ નદીની વચ્ચે
બિરાજમાન શ્રી સિદ્ધેશ્વર મહાદેવને પણ આજે મેઘરાજાએ જલાભિષેક કરી અને માળિયા ગામને પીવાના પાણીની સમસ્યામાંથી મુક્તિ કરાવ્યા છે. સાથે સાથે ખેડૂતોમાં પણ ખૂબ ખુશીની લાગણી છે. પોતાનું વાવેતર થઈ ગયું છે અને મેઘરાજા અવિરત હજુ પણ ચાલુ છે, એટલે બધામાં ખૂબ ખુશીનો આનંદની લાગણી છે. જૂનાગઢ જિલ્લાના કેશોદમાં સતત વરસાદ વરસી રહ્યો છે. કેશોદના વિસ્તારો વરસાદી પાણી થઈ ગયા છે. નવદુર્ગા ચોક રેલવે સ્ટેશન રોડ પર પાણી ભરાયા છે. બસ સ્ટેન્ડ વિસ્તારની સાથે જૂનાગઢ રોડ પરથી પાણી વહેતા થયા છે. જૂનાગઢના માર્કેટિંગ યાર્ડના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં જૂના પ્રવેશદ્વાર પાસે પાણી ભરાયા છે. વાહન ચાલકો અને લારી ધારકોને પ્રવેશદ્વાર પાસેથી પસાર થવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લારી ધારકોની તંત્ર સમક્ષ યોગ્ય વ્યવસ્થા કરી આપવા માટેની માંગ છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢના જોશીપરા અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા છે. અંડરબ્રિજ બંધ કરવામાં આવતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જૂનાગઢમાં સતત વરસાદના કારણે અનેક વિસ્તારો પાણી થઈ ચૂક્યા છે. જૂનાગઢ શહેરમાં તેમજ જિલ્લાની અંદર ગત મોડી રાત્રિથી જ્યારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હું આપને જે દ્રશ્ય બતાવવા માંગુ છું તે જૂનાગઢ જોશીપરા અંડરબ્રિજ વિસ્તારના છે. લોકોમાં પણ ચાલવા માટે પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વાહન વ્યવહારને પણ અહીંથી પસાર થવું મુશ્કેલ છે. જો વાત કરવામાં આવે તો અવિરત વરસાદના કારણે ગત મોડી રાત્રિના વરસાદ પડેલાના કારણે જે ગરનાળું છે તે ભરાઈ ચૂક્યું છે. જો વાત કરવામાં આવે તો જૂનાગઢ શહેર તેમજ જિલ્લાની અંદર પણ સાર્વત્રિક વરસાદ છે વરસી ચૂક્યો છે અને હજુ પણ વરસાદી માહોલ યથાવત છે. અશોક બારોટ, જી મીડિયા, જૂનાગઢ.